યસ હા એમને કહો કે આપી દો બધું અરે એ ભાઈ 2 મિનિટ ઉભા રહેજો 2 મિનિટ ઉભા રહેજો હું આવું એક જ મિનિટ નીચે જઈને આવું શું થયું ओके ओके चलो तो पहला સૌથી પહેલા આપણે એ સમજીએ કે આ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય બરાબર તો ક્વેશ્ચન એ ઓબ્ટેન રિલેશન બીટવીન ઓબ્જેક્ટ ડિસ્ટન્સ એન્ડ ઇમેજ ડિસ્ટન્સ શું ક્વેશ્ચન પૂછાય ઓબ્ટેન રિલેશન બીટવીન object distance and જો અસર ભેંસ આગળ ભાગવત જેવું છે ચાલુ થતા પહેલા જ મેં કહ્યું એટલે લખશો નહીં તમે હું આનો ફોટો પાડીને મોકલી દઈશ આ તિલિયો મંડ્યો જો હા બરાબર શું રિલેશન ઓબ્જેક્ટ ડિસ્ટન્સ અને ઇમેજ ડિસ્ટન્સ એ બે વચ્ચેનું રિલેશન આપણે ડિરાઈવ કરવાનું છે રાઈટ પણ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ એટલે આપણને બધાને ખબર છે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ઇટ મીન્સ u ઇમેજ ડિસ્ટન્સ ઇટ મીન્સ v ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ને u કહેવાય ઇમેજ ડિસ્ટન્સ ને સોરી ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ને u કહેવાય ઇમેજ ડિસ્ટન્સ ને v કહેવાય
બરાબર. પણ આમાં જે રિલેશન આપણે ડિરાઈવ કરવાનું છે એ છે ઇન ટર્મ્સ ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. તો તમારું રિલેશન તો બરાબર ઓબ્જેક્ટ ડિસ્ટન્સ અને ઇમેજ ડિસ્ટન્સ નું, બટ પાછળ એક વસ્તુ ઇન ટર્મ્સ ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. ઇટ મીન્સ એક એવું ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે કે જેમાં u હોય, v હોય અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઇટ મીન્સ ઈટા હોય. એવું ઇક્વેશન આપણે ડિરાઈવ કરવાનું, બરાબર. તો સૌથી પહેલા આ ઇક્વેશન નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે લખીએ. ઘણી વખત એક્ઝામમાં પૂછાશે, ઘણી વખત, બરાબર. એના માટે આપણે એક લેન્સ ડ્રો કરીએ, બરાબર. લેન્સની વાત છે, લેન્સના ફોર્મમાં ઇક્વેશન ડિરાઈવ કરવાની છે. ક્લિયર? તો હું એક લેન્સ, ધ્યાન રાખજો ફિગર કેવી રીતે ડ્રો કરું છું. લેન્સ છે જનરલી આવી રીતે હોય, લેન્સ આવી રીતે હોય, સાચી વાત ને? પણ એ લેન્સની હું એક જ સરફેસ ડ્રો કરું છું, આ બાજુની, આ એક જ સરફેસ ડ્રો કરું છું, એ ધ્યાન રાખજો. તો સૌથી પહેલા આપણે આગળથી સોલ્યુશન ચાલુ કરીએ એ પહેલા આપણે ફિગર ડ્રો કરવી પડે, બરાબર. ફિગર જ ઇમ્પોર્ટન્ટ છે, ફિગર ના હોય તો આમાં કશું જ તમે કરી ના શકો, બરાબર. એટલે સૌથી પહેલા ફિગર ડ્રો કરવાની. તો સૌથી પહેલા હું એક લેન્સ ડ્રો કરું, રાઈટ. આમ લેન્સ બે બાજુ હોય, આમ બીજી બાજુ બી હોય, પણ મેં એ બાજુ ડ્રો નથી કર્યું, રાઈટ. આ એનું ઓપ્ટિકલ સેન્ટર, જે તમારા મિરરમાં પોલ હોય એમાં ઓપ્ટિક સેન્ટર હોય, અને આ એની પ્રિન્સિપલ એક્સિસ, રાઈટ. ફિગર સમજો ખાસ, એનો ઇક્વેશન ડિરાઈવ કરવામાં તો કઈ મોટું રોકેટ સાયન્સ નથી. હવે લેન્સ હોય આમ, એટલે એના પાછળ આ બધો ગ્લાસ વાળો ભાગ હોય, એ ગ્લાસ વાળા ભાગને હું થોડોક આમ તમને સમજણ પડે એ માટે આમ થોડોક લાંબો ડ્રો કરું. આ ગ્લાસ વાળો ભાગ છે, એટલે આ બધો ગ્લાસ જ છે એવું સમજી લો. આ શું છે? બધું ગ્લાસ. ઓકે. જો પાછળ તમને સમજાવું પેલા, લેન્સ આવી રીતે હોય, આમ લેન્સ હોય કે ના હોય, બરાબર. આ બાજુ એર હોય, આ બાજુ બી એર હોય, અને વચ્ચે આ ગ્લાસ હોય, લેન્સ એટલે. ઓકે. એટલે આ જે વચ્ચેનો ગ્લાસ વાળો ભાગ છે, આ ભાગ, એ મેં આવી રીતે રેડ કલર થી થોડુંક ડેશ ડેશ કરેલું, એટલે આ એટલે થોડુંક એના મને વધારીને બતાવી છે આપણને આઈડિયા. ને તો ફિગર ડ્રો કરીએ આપણા લેન્સમાં બધું બતાવવાનું હોય, બધું કોમ્પ્લિકેટેડ થઈ જાય. સમજણ પડી? ક્લિયર? એટલે અહીંયા આગળ આપણા માટે આ એર છે અને આ આપણો લેન્સ છે. ઓકે. એટલે બંને અલગ અલગ મટીરીયલ થયા, એટલે બંનેના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પણ કેવા હોય? અલગ અલગ હોય, રાઈટ. યસ કે નો? હેલો, હા કે ના? હા સર. યસ. હવે અહીંયા આગળ એક ઓબ્જેક્ટ પડેલી છે, આ ઓબ્જેક્ટ છે. તો ઓપ્ટિકલ સેન્ટર અને ઓબ્જેક્ટ એ બંને વચ્ચેના ડિસ્ટન્સને આપણે શું કહીએ છીએ? આ ઓબ્જેક્ટ છે તમારી. તો ઓપ્ટિકલ સેન્ટર અને ઓબ્જેક્ટ વચ્ચેના ડિસ્ટન્સ આપણે u કહીએ છીએ, હા કે ના? યસ, બરાબર. અહીં આ જે લેન્સ કરો, લેન્સનો અહીંયા આગળ એનો સેન્ટર ઓફ કર્વેચર c હશે. ફિગર ખાસ ધ્યાન રાખજો. એટલે ઓપ્ટિકલ સેન્ટર અને સેન્ટર ઓફ કર્વેચર એ બંને વચ્ચેના ડિસ્ટન્સને કહેવાય રેડિયસ ઓફ કર્વેચર r, રાઈટ. આ જે તમારો લેન્સ જે છે, આ ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટમાંથી એક રે આમ નીકળ્યું, એક રે આમ નીકળ્યું, એટલે એની ઓરિજિનલ ડાયરેક્શન આ થઈ, આમ સીધે સીધું આમ નીકળવું જોઈએ, બરાબર. પણ અહીં આગળ મીડિયમ ચેન્જ થયું, ધેટ્સ વાય એનું અહીં આગળ રિફ્રેક્શન થયું અને આમ ડેવિએટ થયું, અને અહીં આગળ, અરે યાર મિસ્ટેક થઈ, આ નથી અરે, આમ ડેવિએટ થયું, અને ડેવિએટ થયા પછી
અહીં આગળ મિડ અહીં આગળ એની ઇમેજ બનશે એટલે ઓપ્ટિકલ સેન્ટર અને આ ઇમેજ એ બે વચ્ચેના ડિસ્ટન્સને આપણે શું કહીશું ઇમેજ ડિસ્ટન્સ v ફિગર જ સમજજો ખાલી ખાસ એ જ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ અને આ જે સરફેસ જે છે અહીં આગળ ત્યાં આગળ એક નોર્મલ ડ્રો કરું આ મેં નોર્મલ ડ્રો કર્યું છે આમ નોર્મલ બરાબર શું ડ્રો કરેલું છે નોર્મલ એ નોર્મલ આપણો સેન્ટર ઓફ કર્વેચરમાં થઈને પાસ થશે આ નોર્મલ ઓકે ક્લિયર નામ આપી દઉં ઓ ઓબ્જેક્ટ ઓ આ આપણું સી ઇમેજ બનશે એ આપણો આઈ અને અહીં આગળના પોઈન્ટના આપણે નામ આપી દઈએ એન દેખાય છે ફિગર બધા શું બકા નોર્મલ કઈ રીતે બને યસ નોર્મલ કઈ રીતે બને જો આ તારો કર્વડ છે ને આ કર્વડ પોર્શન એનો કોઈ નાનો ભાગ વિચાર તો સ્ટ્રેટ હોય કે ના હોય ઓવા હોય ને અને એ અહીંયા તો બોલો આ સ્ટ્રેટ પોર્શન આવે છે કેટલાનો એંગલ થયો 90 ડિગ્રી યસ સેમ વસ્તુ અહીંયા આગળ ઓકે 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 ચલો આ ઇન્સિડન્ટ રે આમ ગયું અને આ નોર્મલ એ વચ્ચેના એંગલ ને કહીએ ઇન્સિડન્ટ એંગલ આઈ આ નોર્મલ અને રિફ્રેક્ટ થયું તો નોર્મલ અને રિફ્રેક્ટેડ એંગલ આવ્યું રિફ્રેક્ટેડ રે એ બંનેના એંગલ વચ્ચેના એંગલ ને કહીએ આર રાઈટ ઇન્સિડન્ટ એંગલ રિફ્રેક્ટેડ એંગલ જા તો બોર્ડ ઉપર લખજા બરાબર આ તમારું એર એ એર નો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઈટા 1 અને આ લેન્સ એટલે ગ્લાસ એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઈટા 2 ઓકે ક્લિયર તો આ થઈ આપણી ફિગર આ ફિગરમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો મને કહી શકાય હવે કઈ જ બુદ્ધિ દોડાવવાની છે જે મેઇન છે ફિગર જ છે ફિગરમાંથી અલગ અલગ 3 ટ્રાયેંગલ લેવાના છે બસ ધેટ્સ ઇટ જે લખવા જાય એબીસીડી લખવા જાય પેલી રહી ત્યાં જાય એ ત્યાં પડી આ ડસ્ટર જોયું ખબર પડી ભાઈ હેલો યસ તો મેં જે અત્યારે ફિગરમાં તમને સમજાયું એ જ વસ્તુ તમારે ડિસ્ક્રિપ્શનમાં લખવાનું છે ફિગર શોઝ ધ જ્યોમેટ્રી ઓફ ફોર્મેશન ઓફ ઇમેજ એ બધું હું તમને મોકલી દઈશ બરાબર ફોટો દર્પણમાંથી ઓકે હવે અહીં આગળ જો 3 ટ્રાયેંગલ બનાવવાના છે આપણે કેટલા ટ્રાયેંગલ 3 ટ્રાયેંગલ ઓકે શું બનાવવાનું છે 3 ટ્રાયેંગલ યસ લખો જો ઓકે એ 3 ટ્રાયેંગલ હું અહીં આગળ ડ્રો કરું છું એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે સૌથી પહેલો ટ્રાયેંગલ એન ઓ એમ હવે ઓ એમ શું છે હું તમને દોરું અહીં આગળ એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરું છું આમ આ સ્ટ્રેટ લાઈન અને અહીં આગળ જે પોઈન્ટ અને નામ આપી દઉં છું એમ શું આપું છું એમ રાઈટ બીજી એક વસ્તુ હું તમને ખાસ કહી દઉં ધ્યાન રાખજો આ એમ અને ઓ એ તમને એટલા નજીક છે કે ઓલમોસ્ટ એકબીજા ઉપર કોઇન્સાઇડ થાય છે પણ આપણી ફિગરમાં થોડુંક અલગ પડે એટલા માટે મેં થોડાક અલગ અલગ ડ્રો કરેલા છે બાકી બરાબર એટલે આ પોઈન્ટ અને એમ એ બંને એક જ છે પણ આપણી ફિગરમાં થોડાક અલગ દેખાય એટલા માટે આપણે અલગ થોડાક દૂર ડ્રો કરેલા છે એટલે ઓ થી આ પોઈન્ટ નું ડિસ્ટન્સ કાં તો પછી ઓ થી એમ નું ડિસ્ટન્સ બંને યુઝ થાય બરાબર ઓકે તો સૌથી પહેલો ટ્રાયેંગલ તમને દેખાશે જો એમ એનો દોર્યો એનએફ છે સર લાઈન છે દોરી પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરી હતી પણ અહીંથી એલ્ટિટ્યુડ ડ્રો કર્યો અહીંથી તે સર ચાવ આ normal વાળો. ડ્રો કરી દી હા એ ચમ ડ્રો કરી દી
હા, કારણ કે આ તો પોર્શન કર્વડ પોર્શન છે, એટલે આપણે ટ્રાયેંગલ બનાવવાના છે, તો ટ્રાયેંગલ માટે સ્ટ્રેટ લાઈન જોઈએ, એટલા માટે એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી. આ બંને પોઈન્ટ એકબીજાના નજીક જ હશે. હા લુસી, તું લુસી દે, અમારે ભણાવવા દે છોકરાઓ. ક્લિયર? તો સૌથી પહેલો ટ્રાયેંગલ તમને NOM દેખાય છે, NOM દેખાય છે ટ્રાયેંગલ? હા કે ના? હા. તો એ ટ્રાયેંગલ હું અહીંયા આગળ ડ્રો કરું છું. ટ્રાયેંગલ આમ છે, જો NOM, અને OM ડિસ્ટન્સ એટલે આપણું U. યસ? હા કે ના? હા. તો અહીંયા આગળ tan લઈએ, આ એંગલ થી tan લઈએ તો શું થાય? એટલે આવું લખાય tan આ એંગલ એટલે કયો? NOM. તો tan માં શું થાય? ઓપોઝિટ અપોન એડજસન્ટ. ઓપોઝિટ એટલે NM અને એડજસન્ટ એટલે OM. રાઈટ? બેટા મને ભણાવવા દે ને. હા તો ટ્યુશન લે જા, હા ફટાફટ ફી મંગાવજે, પહેલા ટ્યુશન લે, કોઈ નહીં આપણને પાસે. ક્લિયર? OM NM અપોન OM, રાઈટ? યસ કરો. યસ. પણ આપણે તમે ભણ્યા હશો, આપણે પહેલા બી કે tan થીટા હોય, tan થીટા, બરાબર? તો tan થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા કહેવાય ફોર સ્મોલ એંગલ્સ. ભણ્યા હતા આપણે 11th માં. એ બેટા ત્યાં ના લખાય, પેલા ગ્રીન બોર્ડ માં એમાં ના લખીશું. એટલે ઉભા રહો ભાઈ, એ માર્કર થી પછી કઈ રીતે બધું નહીં જાય. આમાં લખ, તું આમાં લીટા કર, તું માર. એટલે આમાં ના લખાય, આમાં નહીં લખવાનું, કેવી રીતે જશે? અહીં નહીં લખવાનું, આ નહીં લખવાનું, અહીં આગળ શું કીધું? આમાં લખવાનું, હા, ચોખ્ખી આમાં લખવાનું, ચોખ્ખી આમાં લખવાનું. H, હા ને? અહીં આમાં લખતું, પેનથી આમાં લખ. હા, તો ABCD લખ, ABCD જે લખવું લે, આનાથી ખુશી રાખજે પછી. હો, આવું ભણે તો આપણે tan theta is approximately theta. હા કે ના? ફોર સ્મોલ એંગલ્સ. એટલે હા કે ના કઈક તો બોલો. યસ સર. હા. તો આપણે અગર tan NOM છે, તો tan ના લખે તો એકલું આવું લખાય, એંગલ NOM is equals to NM upon OM. આવું લખાય કે ના લખાય? આને કહી દે ઇક્વેશન નંબર 1. ઓકે? ઓકે? યસ સર. યસ. ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સિમિલરલી સેમ વે આપણે બીજો ટ્રાયેંગલ લઈએ, NCM. દેખાય NCM? NCM દેખાય ટ્રાયેંગલ? હા કે ના? તો એ ટ્રાયેંગલ લઈએ. હા તો ખડખડ થાય છે. હવે તું મને ભણાવવા દે ને, કે ગાડી નહીં આવે આપણી, આ લોકો ફી જ નહીં આલું, અમે નહીં આલતા. અરે બેટા ભણાવવા દે ને મને યાર. NCM એમાંથી આ MC એટલે આપણું રેડિયસ ઓફ કર્વેચર R થાય, R, રાઈટ? તો આપણે આમાં આ એંગલ tan લઈએ, C વાળો, એટલે tan એંગલ કયો? NCM is equals to opposite upon adjacent. તો opposite એટલે NM અને adjacent એટલે MC. પણ સ્મોલ એંગલ માટે tan NCM tan ના લખીએ ચાલે, તો એંગલ NCM is equals to
nm upon mc. આને કહી દો ઇક્વેશન નંબર 2. કેટલાને ખબર પડી દુસરા? યસ, ગુડ. અને લાસ્ટ તમારું nim દેખાય છે? જો n પછી અહીંથી i અને પછી અહીંથી m દેખાય ટ્રાયેંગલ? તો એ ટ્રાયેંગલ આગળ ડ્રો કરું. આ n, આ m અને આ i. તો એમાં આ એંગલ લઈએ આપણે 10. તો 10 એંગલ NIM બરાબર. તો ઓપોઝિટ મીન્સ NM upon adjacent. Adjacent means MI. હા કે ના? એમાં tan theta છે તો એકલું એંગલ NIM is equal to શું થાય? એંગલ NIM is equals to NM upon IM. આને કહી દઈએ ઇક્વેશન નંબર 3. ઓકે, ખબર પડી ભાઈ આમાં? યસ કે નો? તો આપણે એને 3 ઇક્વેશન બનાવ્યા. ઇક્વેશન 1, 2, 3. ઓકે? યસ સર. હું 1000 વખત કહીશ ને લખશો નહીં તો એ તમે લખવાના. તો આટલા જ ઓબેડિયન્ટ શેમાં બનવાની જરૂર છે? શેમાં બનવાની જરૂર છે આટલા જ ઓબેડિયન્ટ? હું નથી કહેતો તો તમે જે વસ્તુ કરો છો, તો હું એક વસ્તુ વારે ઘડીએ કહું છું તો બી તમે કરતા નહીં. કઈ વસ્તુ છે? મિરર બોલો, આટલા સુધી કમ્પ્લીટ? હા કે ના? હા સર. હવે થોડીક ટ્રિગ્નોમેટ્રિક આવી, સ્ટાન્ડર્ડ 8, 9, 10 ની વાત આવી. બરાબર. હવે એક્સટીરિયર એંગલ નું તમને ખબર છે? નોલેજ છે એક્સટીરિયર એંગલ? હા, કોઈ પણ જો હું તમને એક સમજાવું પહેલા એક્સટીરિયર એંગલ શું હોય. ધારો કે આવી રીતે કોઈ ટ્રાયેંગલ હોય ને આમ, બરાબર. આ ધારો કે ફોર એક્ઝામ્પલ આલ્ફા, આ હોય બીટા, આ હોય ગેમા, અને આ બહારનો એક્સટીરિયર એંગલ હોય ફોર એક્ઝામ્પલ થીટા. તો આ એક્સટીરિયર એંગલ થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આ થીટા કઈ જગ્યાએ? આઈરાય વર્ટાઇસ ઉપર. તો એના સિવાયની બે વર્ટાઇસ કઈ? આ તો એના અંદરના બે એંગલ આલ્ફા અને બીટાનું એડિશન થાય, આલ્ફા પ્લસ બીટા. જે તમે બહારનો એંગલ લો એ બહારના એંગલ સિવાયના જે બે વર્ટાઇસ હોય, વર્ટાઇસના અંદરના એંગલનું એડિશન થાય એક્સટીરિયર એંગલ. સમજ્યા? આવું ભણેલા તમે? યસ. તો આપણે હવે જો આપણી ફિગર છે ખરી, એ ફિગરમાં આપણે ટ્રાયેંગલ લેવાનું છે NOC. જો કયો ટ્રાયેંગલ લઉં છું? NO અને C. દેખાય? આવા ટ્રાયેંગલ ની વાત કરી બેટા. તું આગળ ને આ પોઈન્ટ N, આ પોઈન્ટ O અને આ પોઈન્ટ C, અને અહીં આગળ આ એંગલ તમારો આપેલો છે જો ફિગરમાં I. દેખાય? હા કે ના? તો આપણે આ એક્સટીરિયર ટ્રાયેંગલ ના બહારનો એંગલ કહેવાય I. તો I એટલે તમારો જોયું? તમારા કરતા જેટલો ઇન્ટરેસ્ટ છે એને ભણવાનો. દેખાય? શું ભણો છો બેટા આપણે? કયો સબ્જેક્ટ છે? હા, લખી આપું, શાંતિ રાખ. ક્લિયર? પોઈન્ટ સીધો કરો. આડું જ કરો સર. અલ્યા રૂવાન તને બતાવવાનો ફોન આવ્યો. ઓકે, ચલો. તો અહીં આગળ જો
આ તમારો એક્સટીરિયર એંગલ આઈ હોય, એક્સટીરિયર એંગલ આઈ, તો આ આઈ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આ બંને એંગલ નું એડિશન થાય, આના સિવાયના બે એંગલ, ઇટ મીન્સ એંગલ આઈ પ્લસ એંગલ સી, રાઈટ? એંગલ ઓ આવે હા કે ના? એંગલ ઓ આવે સોરી, છે. ઓ એંગલ ઓ પ્લસ એંગલ સી, પણ ઓ એટલે શું? આપણે આખે એન ઓ એમ, એ સોરી એન ઓ સી પ્લસ એન સી ઓ. અરે કેમ આમ છે? સર એનો એમ ના એનો એમ આવશે. અરે વચ્ચે એક લાઈન ડ્રો કર દો, આમ આ રહી એમ, આ એમ, તો તમે એન ઓ એમ લખો, એન સી એમ લખો તો બી ચાલે, ક્લિયર? એમ સુધી લખો તો બી, એટલે એન ઓ એમ રાખો અને આગળ એન સી એમ રાખો. કેટલાને ખબર પડી? આ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ, આ આઈ એક્સટીરિયર એંગલ છે, એટલે વચ્ચે એક પોઈન્ટ આપણે જે એમ આપેલો છે એના સુધી રાખે તો એન ઓ એમ અને એન સી એમ, રાઈટ? યસ કે નો? ક્લિયર? Yes, sir. તો હવે આઈ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? એન ઓ એમ, જો આઈ એન ઓ